નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. આશ્રમમાં સેવા કરી રહેલ એક યુવકને સંત પૂછ્યું, તું માત્ર પૈસા માટે અહીં આવે છે? તો યુવકે આપ્યો એવો જવાબ કે સંત પણ. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને સૌથી પહેલા સ્ટોરી સાંભળવા મળે. એક અત્યંત ગરીબ યુવક હતો. તેની જિંદગીમાં ખૂબ જ પૈસા કમાવાના સપના હતા. તે એક સંત પાસે દરરોજ જતો હતો અને આ તેનો નિયમિત જાણે ક્રમ બની ચૂક્યો હતો. દિવસમાં એક વખત તો અચૂક તે સંત પાસે આશ્રમમાં જતો અને તે આશ્રમની સાફ સફાઈ કરતો અને સાફ સફાઈ કરીને તે ફરી પાછો પોતાના કામ પર ચાલ્યો જતો. તે નિત્યક્રમ પ્રમાણે સંત પાસે જતો અને ક્યારેક ક્યારેક તે સંતને રૂબરૂ મળો તો તેને પગે લાગીને આશીર્વાદ માંગતો અને સંત પાસે કહેતો કે તમે મને આશીર્વાદ આપો જેનાથી મારી પાસે ખૂબ બધા પૈસા અને સંપત્તિ આવી જાય. સંતનું આવું વાક્ય સાંભળીને થોડી નવાઈ લાગી એટલે તેને પૂછ્યું કે શું તો આશ્રમની સેવા કરી રહ્યો છો? તે માત્ર આના માટે જ કરી રહ્યો છે? યુવકે નિર્દોષ ભાવે હા કહી દીધી. ભલે તે માત્ર પોતાના સપના માટે ત્યાં સેવા કરી રહ્યો હતો, પરંતુ જરા પણ ખોટું બોલ્યા નહીં અને ઈમાનદારીથી કહી દીધું કે મારું તો ઉદ્દેશ્ય જ એ છે કે કેમ મારી પાસે બહુ બધી સંપત્તિ આવી છે અને આના માટે જ હું તમારી પાસે આવું છું. મારી પાસે ભાડાનું મકાન છે અને હું નાનો ધંધો કરીને ગુજરાન ચલાવું છું. ખબર નહીં ક્યારે ભગવાન મારી પ્રાર્થનાને સાંભળશે. સંતે કહ્યું કે જરા પણ ચિંતા કરીશ નહીં, ભગવાન બધાને અવસર આપતો રહે છે. ફરી પાછો યુવક નિરાશાજનક થઈને કહ્યું, ખબર નહીં ક્યારે સાંભળશે. એટલે સંતે તેને કહ્યું કે જ્યારે તારી સામે અવસર આવશે તો પ્રભુ તને અવાજ કરીને જણાવશે નહીં. ચૂપચાપ તારા માટે આપોઆપ નવા રસ્તા ખુલતા જશે. આટલું સાંભળ્યા પછી યુવક ત્યાંથી જતો રહ્યો અને નિત્યક્રમ અનુસાર પોતાના ધંધામાં તેમજ આશ્રમની મુલાકાત ચાલુ રાખી. સમય વીતતો ગયો અને ધીમે ધીમે તેનો ધંધો વધતો ગયો. સમય જાણે પલટો ખાઈ ગયો હોય તે રીતે પેલા યુવકને ખૂબ જ વધારે સંપત્તિ મળવા લાગી. એટલો બધો પોતાના ધંધામાં વ્યસ્ત રહેવા લાગ્યો કે તેણે આશ્રમમાં જવાનું છોડી દીધું. તે તેના પરિવાર સાથે રહેતો. સરસ મજાનો બંગલો પણ બનાવેલો હતો. પરિવાર પણ હળી મળીને રહેતો હતો. પરંતુ કામ ખબર નહીં એક દિવસ અચાનક તે સવારે આશ્રમે પહોંચી ગયો અને ત્યાં જઈને કોઈને પણ કશું કહ્યા વગર ત્યાંનું કામ કરવા લાગ્યો. એવામાં સંત ત્યાંથી નીકળી રહ્યા હતા. તેને આ માણસને જોયો એટલે તે તરત જ ઓળખી ગયા. રૂમમાં સાફ સફાઈ કરી રહેલા આ માણસને સંતે બોલાવીને આશ્રમને સાથે કહ્યું, ઓ શું વાત છે, આટલા વર્ષો પછી તું અહીં આવ્યો છે? એવું સાંભળવા મળ્યું હતું કે તું તો મોટો શેઠ બની ગયો છે. તે માણસે જવાબમાં કહ્યું કે હા, મેં ખૂબ જ સંપત્તિ એકઠી કરી બાળકોના લગ્ન પણ કર્યા. એ પણ બધા લગ્ન ખૂબ જ ધામધૂમથી કર્યા. જીવનમાં હવે પૈસાની કોઈ ખામી રહી નથી. ખૂબ જ નવા સંબંધો પણ બની ગયા છે. પરંતુ ઘણી વખત એવું લાગે છે કે દરેક લોકો મારી સાથે માત્ર પૈસાના કારણે સંબંધ નિભાવી રહ્યા છે. મારી પાસે પૈસા ખૂબ જ છે પરંતુ મનમાં શાંતિ નથી. એવું લાગતું રહ્યું હતું કે હું દરરોજ આશ્રમ આવી અને નિત્યક્રમ નિભાવતો રહીશ, પરંતુ એ પણ થઈ શક્યું નથી. આજે તો નક્કી કરી નાખ્યું કે અહીં આવીને જ મને શાંતિ મળી શકે છે. સંપત્તિ, ધન વગેરે બધું દેખાડો માત્ર છે. પ્રભુએ મને બધું આપી દીધું પરંતુ મને અને મનની શાંતિ મળી શકતી નથી. આટલું સાંભળીને સંતે સહેજ ભાવથી તેને કહ્યું, પરંતુ તે ભગવાન પાસે મન શાંતિ તો માંગી જ હતી નહીં અને તું તો આશ્રમની સેવા પણ માત્ર સંપત્તિને પામવા માટે જ કરી રહ્યો હતો. તો પછી ભગવાનની શું કામ દોષ આપી રહ્યો છે? તે જ માંગ્યું હતું એ તો તને મળી જ ગયું છે. તો હવે આટલા વર્ષો પછી ફરી પાછો કેમ આશ્રમની સેવા કરવા આવી ગયો? આશ્રમની સેવા કર, એમાં મને કોઈ પણ જાતનો વાંધો નથી. હોઈ શકે કે તને મનની શાંતિ પણ મળી જાય. એ તો તને પહેલાં પણ રોકી રહ્યો નહોતો અને હવે પણ રોકીશ નહીં. જાણે પોતાની ભૂલ સમજાઈ ગઈ હોય એ રીતે પેલા માણસે ઉદાસ થઈને સંતના ચરણ સ્પર્શ કરીને પ્રણામ કર્યા અને કહ્યું કે હવે કંઈ માગવા માટે હું સેવા નહીં કરું. બસ મને મનની શાંતિ મળી જાય તો બીજું કંઈ જોતું નથી. સંતે કહ્યું કે પહેલાં એ નક્કી કરી લે કે કંઈ જ માગવા માટે આશ્રમની સેવા નહીં કર. અલબત્ત
મનની શાંતિથી વધારે કશું નથી હોતું. જેથી કરીને નક્કી કરી લે કે હવે સેવાના બદલામાં કશું માંગ્યું નથી. પેલા માણસે બે હાથ જોડી સંતને એટલું કહ્યું કે તમારી બધી વાત હું શબ્દશઃ સમજી ગયો છું. મારી આંખો ઘડવા માટે તમારા ચરણોમાં ખૂબ ખૂબ પ્રણામ. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો તમારા ગુજરાતી પરિવાર મિત્ર સાથે તેમજ દરેક ગ્રુપમાં અવશ્ય શેર જરૂર કરજો. આ સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર.